તો રાજ્યમાં વરસાદને લઈ હવામાન વિભાગે અવકાશ જાહેર કર્યું છે। આગામી 3 કલાકમાં ભારે મધ્યમ હળવો વરસાદ। આણંદ, દાહોદ, મહીસાગર, અરવલ્લી અને સાબરકાંઠામાં ભારે વરસાદનો ફોરકાસ્ટ છે, જ્યારે ભરૂચ, સુરત, ભાવનગર, તાપી, ડાંગ, નવસારીમાં ભારે વરસાદ રહેશે। દક્ષિણ ગુજરાતના બેલ્ટમાં ભારે વરસાદની આગાહી છે, જ્યારે મધ્ય ગુજરાતમાં પણ આગાહી કરવામાં આવી છે। તો અમદાવાદમાં પણ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે। રાજકોટ, મોરબી, કચ્છમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। અને આ મુદ્દે સહયોગી અર્પિત ન્યૂઝ વોર રૂમથી જોડાઈ ગયા છે। અર્પિત, આગામી 3 કલાક ભારે વરસાદનું ફોરકાસ્ટ નાવકાસ્ટનું છે, અપડેટ શું છે? હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે, અનુમાન લગાવવામાં આવી રહ્યું છે, એટલે 7 વાગ્યાથી લઈને લગભગ 10 વાગ્યા સુધીનો સમય છે। એ રાજ્યના મધ્ય ભાગ હોય, દક્ષિણ ભાગ હોય અથવા તો ઉત્તરી ભાગ હોય, આખા રાજ્યમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે, કેમ કે પાછલા એક વીકથી રાજ્યભરમાં વરસાદી માહોલ જામ્યો છે અને ગઈકાલે રાત્રે પણ અમદાવાદ સહિત રાજ્યના અલગ અલગ હિસ્સાઓમાં વરસાદ જોવા મળ્યો છે અને એ વરસાદના કારણે જનજીવન પર એની ભારે અસર જોવા મળી છે। ત્યારે હવે આગામી 3 કલાક પણ આ જ પ્રકારે વરસાદ વરસી શકે છે અને વરસાદ પડવાના કારણે જે પાણી ભરાવાની સમસ્યા છે એ સર્જાય તો પણ નવાય નહીં, કેમ કે ગઈકાલે રાત્રે અમદાવાદ શહેરમાં જ્યારે વરસાદ પડ્યો હતો ત્યારે પણ પાણી ભરાઈ ગયા હતા। માત્ર અમદાવાદ નહીં, પરંતુ રાજ્યના મહાનગરો છે, સાથે સાથે નાના શહેરો છે, નગરપાલિકા વિસ્તાર હોય અથવા તો નાના ગામડા હોય, ત્યાં પણ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। માત્ર આજના દિવસ પૂરતી નહીં, પરંતુ પાછલા કેટલાક દિવસોની વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા આવનાર દિવસોમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં તો આવી છે। પણ જે હવામાન વિભાગ પાછલા કેટલાક વર્ષોથી એક ટ્રેન્ડ જોવા મળ્યો છે કે વર્તમાન પરિસ્થિતિ એટલે કે કરંટ સિનારીઓમાં એટલે કે જે હાલ પરિસ્થિતિની વાત કરીએ તો દર 2 થી 3 કલાક દરમિયાન નાવકાસ્ટ જારી કરતું હોય છે અને એ નાવકાસ્ટ પ્રમાણે હવે સાઉથ ગુજરાતની વાત કરવામાં આવે, મધ્ય ગુજરાતની વાત કરીએ અથવા તો ઉત્તર ગુજરાતની વાત કરીએ, સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં જામનગર, દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, જુનાગઢ જિલ્લામાં યલો એલર્ટ એટલે કે યલો એલર્ટ પ્રકારના વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે આણંદ, દાહોદ, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા, ભરૂચ, સુરત, ભાવનગર, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી સાથે રેડ એલર્ટ એટલે કે ત્યાં ભારેથી વધારે અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। જ્યારે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, ગીર સોમનાથ, રાજકોટ, મોરબી, કચ્છ આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ સાથેની આગાહી કરવામાં આવી છે। એટલે કે આવનારા કેટલાક કલાકો છે એ ગુજરાત માટે મહત્વના બની શકે છે, કેમ કે પાછલા કેટલાક દિવસોથી અને ખાસ તો સૌરાષ્ટ્રમાં અને બોટાદની વાત કરીએ તો બોટાદમાં ભારે વરસાદ વરસવાના કારણે સાથે સાથે ભાવનગરના પટ્ટામાં, ભાવનગર જિલ્લાની આસપાસના વિસ્તારમાં પણ ભારે વરસાદ વરસ્યો હતો, જેના કારણે એની મોટી આડઅસરો જનજીવન પર જોવા મળી હતી અને કેટલાક બાળકોને રેસ્ક્યુ કરવાની નોબત પણ આવી હતી અને એ મામલે રાજ્ય સરકાર સતત અપડેટ છે અને તમામ જિલ્લાના કલેક્ટરો છે એ કલેક્ટરો સાથે સંકલન રાખી રહી છે અને નાવકાસ્ટ પ્રમાણે જે તે પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે એ પરિસ્થિતિને પહોંચી વળવા માટે પણ રાજ્ય સરકાર અને ખાસ તો ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને જળ સંપત્તિ વિભાગ છે એ સતત અલગ અલગ જિલ્લાઓમાં જે કલેક્ટરો છે, સ્થાનિક પ્રશાસન છે, એમની સાથે સંપર્કમાં છે અને જો કોઈ પણ પ્રકારની એવી પરિસ્થિતિનું નિર્માણ થાય, કોઈ એવી રેસ્ક્યુની પરિસ્થિતિનું નિર્માણ થાય તો એનડીઆરએફની ટીમ છે અથવા તો એસડીઆરએફની ટીમ છે, ઉપરાંત સ્થાનિક પોલીસ, ઉપરાંત વહીવટી વિભાગ સાથે પણ સંકલન રાખવામાં આવી રહ્યું છે અને આ વહીવટી જે સંકલન કરવામાં આવી રહ્યું છે એના કારણે પણ હવે આગામી જે દિવસોમાં વરસાદ આવે અથવા તો હાલની જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે એમાં કોઈ પણ પ્રકારની કચાશ બાકી ન રહી જાય, તમામ પ્રકારની તકેદારી હાલ રાખવામાં આવી રહી છે, કેમ કે નાવકાસ્ટ પ્રમાણે આગામી 3 કલાક ભારે છે, સાથે સાથે આજનો દિવસ અને આવતા વીકમાં પણ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે, જેના કારણે હવે પ્રશાસન એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે। જે અર્પિત, જોડાવા બદલ આભાર આપનો।